હાલો મિત્રો, જો હમણાં હાર્દિક પટેલનો વિડીયો મૂકું ખબર પડે. જો હે ને જે અપક્ષમાં ફોર્મ ભર્યા એ જીતો તો કાંઈ બહુ તમારે ભાજપમાં ફાયદો છે નહીં. ભાજપ વાળા પહેલાં જીતે કે નથી નથી ખબર, પણ જેને અપક્ષમાં ફોર્મ ભર્યા ને અને હાર્દિક પટેલ કે લેવાના નથી ભાજપમાં, બરાબર. અપક્ષમાં ફોર્મ ભરાઈને કોઈ લે નહીં, અને ટિકટવાળા ફોર્મ પાછા ક્યાંય લે લોસાથી આવે ને એટલે ખેડૂતને લોસા કરી નાખવાના. હવે ખેડૂતના કોઈ અપક્ષમાં રહ્યા છે, ટિકટવાળા શું ક્યાંય એટલે જ એને ફોલાય બરાબર ને, એવું હાલે. અપક્ષમાં કોણ લે કે ન લે શી ખબર. હમણાં વિડીયો મૂકું બરાબર ને ખબર તો પડે. વિડીયો મૂકું ને તમને હજી ખબર પડશે. હાર્દિક પટેલ પહેલાં કે અપક્ષમાં લેવા જ નથી. અત્યારે હજી એનું નથી કે હાલતું એને હરખા ના લીધા, પણ આ તો હે અપક્ષ વાળાને કે હરખા ના લેવા. તમે જોવો પહેલાં વિડીયો જોડાઈ જશું. આ બિલકુલ ખોટી વાત છે અને આ વખતે નક્કી કર્યું છે એક પણ અપક્ષ જીતેલા વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાના નથી, કેમ કે ભારતીય જનતા પાર્ટીના જે વ્યક્તિઓ મહેનત કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લોકોની વચ્ચે જઈને જયારે લોકો એને મત આપીને જીતાડે છે. જોયું ને અપક્ષમાં લેવાના સમજી જાય ને. તો અપક્ષ વાળા જીતશે ક્યાં જાય? હે અપક્ષ વાળા જીતશે કિન ક્યાં જાય? પહેલા ભાજપ જીતે તો હારવું જીત. આમ આદમી વાળા એટલું બહાર કરે, ભાજપ વાળા છે ને જીતશે. આમ તો જીતી જાય છે. દાદા કેટલાના ફોર્મ પાછા ખેંચા લીધા. પોલીસ વાળાને ટેકા લઈ લઈને સમજી જાય. પોલીસ વાળાને ટેકો લે ફોર્મ ખેંચાવા. આપણે બીજો વિડીયો મૂકવો એટલે ખબર પડે કેવા ફોર્મ ખેંચાવા બહાર કરે. ઓલો ભાઈ કે અમારો માણસ તો હે ને એને બહાર રાખે, ઓલા ફોર્મ ખેંચવા વાળાને અંદર જવા દે, ઓલો બહાર રહે. આવું હાલે બોલો. એટલે ટેકો કેનો કહેવાય? પોલીસ વાળાને ભાજપને મળી ગયો કહેવાય ને કે નહીં? હવે ટેકો એને મળી ગયો, અપક્ષ વાળાને ટેકો ન મળે અને બીજાને ટીકટું ખેંચાઈ જાય. બધાને ટીકટું મળે ખેંચાવા એટલે શું થાય? ખાલી ભાજપ વધે ને. હવે એક રાજ કરશે બરાબર. બીજા બધાને હે ને કાંઈ નહીં કરવાનું, એને રાજ કરવાનું. ટિકિટ મેળવો એટલે હમણાં વિડીયો મૂકો એટલે ખબર પડે બરાબર ને. પેલા સાંભળા ટિકિટ ખેંચવા જાય ને. મારો ટિકિટ આવશે અંદર વિડીયો સાહેબ, એટલે તમે આવી રીતે ઉઠાવી લાવો એટલે પોલીસના રક્ષણ કરવાનું તો આવી ઉઠાવી લાવવાનું. તમે તમારા પ્રોટેક્શન સાથે એને લાવો છો. વેચાઈ ગયા છો બધા, દલાલી કરો છો, સરકારના દલાલો છો. તમારું જમીન નહીં તમને એમ કરી દઉં. કેટલા પૈસા લીધા? નાટક કરો છો ખોટા. વેચાઈ જાવ છો. પોતાના બાળકનું જો ભવિષ્ય. આવા સંસ્કારો છે તમારા? આવી રીતે શપથ લીધેલા ક્યાં? બધા જ વેચાઈ નાખો. વીડીઓ, પોલીસ, પીએસઆઈ, ડીએસપી બધા જ ચોર છે. દલાલો છે સરકારના. આવી દલાલી કરો છો. દલાલીઓ કરતા જ આવડે છે. જોયું ને
કેવો હાલ હે બધાને તો આવું હાલે બોલો ટેકો પોલીસ વાળાનું લઈને ફોર્મ પાછું ક્યાં થાય લીધું ઓઈલા પાછી મારીને લેવાના એટલે હે ને ઉમેદવાર બાજુ બધા તૂટે એટલે હે ને બધા સમજો બીજું કાંઈ નહીં હવે આ રહ્યા એને સરખા જીતાડો જે કંઈક બાર કરીને રહ્યા છે પૈસા નથી ખાધા એને જીતાડો ખાઈ જાય એ તો આમ થાય ક્યાંસી જાય બરોબર ને કોંગ્રેસના ખાવણાવાળા આમ આદમીના બેન જીતાડો આમ હારે નારીને કરી દો ભાજપ વાળા હારે નારી બરોબર ને બે જીતશે ને તો રેઢા અહીંયા ઓલા તૂટશે ક્યાં જશે નો હોય લેશે તૂટવા જોઈએ ને બરોબર ને એટલે જ્યાં અપક્ષ વાળાને લે બરોબર તો તૂટવા જોઈએ એ જીતી જાય તો પછી તમને કોઈ સામું નથી દેવાનું અપક્ષ વાળાની મહેનત પાણીમાં જાય છે બરોબર એટલે ધ્યાન રાખીને ધંધો કરજો ઠીક ખબર છે લઈ લે તો કોઈ કોઈક તાલુકામાં લઈ લે ભાઈ એને તૂટવા આવતો હોય સાચો ને કોઈક જિલ્લામાં લઈ લે લઈ તો લે એવું નથી એવા મળેલા હોય કાંઈક મળેલા હોય અપક્ષ વાળા મળેલા હોય ભાઈ તારો ઓલામાં આવવાનું કે આ ભલે ને બધું નહીં લે એમ તો આઈડિયા વાળા હોય સાચો ને હાલો બને ત્યાં લગન હે ને ભાજપ હારે ને હારે કોંગ્રેસના આમ આદમી વાળાને કરજો મત દઈને પછી જોવો ચૂંટણી જામે સાચો ને ત્યાં હારવાનું